અરવલ્લી જિલ્લામાં ગત રોજ પડેલ કમોસમી વરસાદને લઈ અરવલ્લી જિલ્લાના જગતના તાત એવા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનનો વારો આવ્યો છે। અરવલ્લીના મેઘરજ તાલુકામાં ભારે વરસાદ અને કરા સાથે પડેલા વરસાદને લઈ ઘઉં, ચણા, બટાકા જેવા પાકોને ભારે નુકસાનનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા સર્વે કરાવી સરકાર સમક્ષ વળતરની માંગ કરી છે। હું ડામોર પરસોત્તમભાઈ રૂપાભાઈ ગામ મૂળસીનો રહેવાસી છું અને ઘઉંની ખેતી આ સાલ અમે મોટા પ્રમાણમાં કરી હતી, પરંતુ બિયારણ બી એટલું બધું મોંઘું લાવીને વાવેલું હતું, પરંતુ વરસાદના કારણે કાલે ઘઉંમાં અમારે બહુ નુકસાન થઈ ગયું છે। ઘઉં વાઢ્યા પછી પૂળિયા બી બોધીને તૈયાર થઈ ગયા હતા અને કડવાના જ બાકી હતા ખાલી, અને વરસાદ એકાએક તૂટી પડતા અમારા ઘઉંના અંદર બહુ નુકસાન થયું છે। એના માટે સરકારશ્રીને વિનંતી છે કે કંઈક અમને એના ઉપર વળતર આપે। હું ડામોર સુરેશકુમાર કાળુભાઈ ગામ મૂળસીનો રહેવાસી છું અને ખેતી કરું છું। તો અચાનક વરસાદ પડવાથી અમારી ખેતીને બહુ નુકસાન થયું છે। તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને થોડું ઘણું વળતર ચૂકવે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।